સુરતના કામરેજની કાવદરા ખાવ ગલીમાં ફૂડ વિભાગ દ્વારા અચાનક તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। ખાણીપીણીની લારીઓ અને દુકાનો પર ચેકિંગ કરવામાં આવી। લારી ગલ્લા ધારકોમાં ભારે દોડધામ મચી ગઈ છે। તપાસ દરમિયાન અનેક જગ્યાએ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું। સ્થળ પર એક જ કચરો નષ્ટ કરવાની તેમજ દુકાનો સીલ કરવાની તજવીજ હાથ ધરી છે। કામરેજની ખવદરા ખાવ ગલીમાં ફૂડ વિભાગે ખાણીપીણીની લારીઓ પર ચેકિંગ હાથ ધર્યું। નિયમ વિરુદ્ધ ન્યૂઝપેપરનો ઉપયોગ કરી ખાદ્ય સામગ્રી વેચતા વેપારીઓનો નકામો અને હાનિકારક જથ્થો જપ્ત કરીને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો। અત્યારે તાજેતરમાં જે આપણે જોઈ રહ્યા છીએ ફૂડ પોઈઝનિંગની ઘટનાને લીધે અને હાઇજેનિક કન્ડિશનમાં રાખતા જે બી એકમો છે, ખાદ્ય એકમો, આપણે એની તપાસ કરી રહ્યા છીએ અને જે પણ અનહાઇજેનિક કન્ડિશનમાં પ્રોસેસ અને વેચાણ કરતા છે એવા એકમો જે છે, ઢાબાઓ છે, રેસ્ટોરન્ટ છે, એમની તપાસ આપણે કરીએ। અત્યારે આપણે હાલ ખવદરા ગલીમાં તપાસ ચાલુ છે। કસૂરવારમાં જે ફૂડ આપણે અનહાઇજેનિક કન્ડિશનમાં મળી આવ્યું હશે, વાસી હશે, અખાદ્ય હશે, એનો આપણે તાત્કાલિક સ્થળ પર જ નાશ કરીશું અને આગળ એમને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પણ પાઠવશું અને જો એમાં એ નિષ્ફળ જશે તો એમનું લાયસન્સ સસ્પેન્શન અને કાયદેસરની કાર્યવાહી એજ્યુડિકેશન કેસ પણ કરવામાં આવશે। અત્યારે આપણે 8-10 એકમોની તપાસ કરી છે, હજુ વધુ તપાસ ચાલુ છે। સુરતની અંદર 2 દિવસ પહેલાં જે ઘટના બની હતી, ફૂડ એન્ડ ડ્રગ્સ જે શીતલ હોટલની અંદર જે ફૂડ લેવામાં આવ્યું હતું ત્યારે લોકો બીમાર પડ્યા હતા અને એક બાળકીનું મૃત્યુ પામ્યું હતું। બાદમાં અત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જે અત્યારે ચેકિંગ ચાલી રહ્યું છે। અત્યારે કામરેજ વિસ્તારમાં આવેલી ખાવદરા ગલી છે, ત્યાં અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે તપાસ કરવામાં આવી રહી છે અને અત્યારે આ જે ઢોકર ગાંઠિયાવાળા છે ત્યાં અત્યારે આપણે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। જે ગંદકી અને જે ખરાબ જે માલ સામાન છે તે અત્યારે ફેંકવામાં આવી રહ્યો છે। ત્યારે આપણે જોઈએ કે જ્યારથી જ આ સતત 2 દિવસથી સુરતની અંદર ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા જે જગ્યા પર તપાસ ચાલી રહી છે ત્યારે આપણે અત્યારે આ કામરેજ 4 રસ્તા ઉપર જે ખાવદરા ગલી આવી છે ત્યાં અત્યારે ચેકિંગ ચાલી રહ્યું છે। આપણે સાહેબની સાથે સીધી વાત કરીશું। જી સર, ટીકે નાગર, સિનિયર ઇન્સ્પેક્ટર ફૂડ એન્ડ ડ્રગ્સ, સુરત। જી સર, કઈ રીતે તપાસ કરવામાં આવી છે? અત્યારે માનનીય આરોગ્ય મંત્રી શ્રીની સૂચના તેમજ કમિશનર ઓફ ફૂડ સેફ્ટીની સૂચના માર્ગદર્શન હેઠળ અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં અને આપણા સુરત જિલ્લાની અંદર કામરેજની ખાવદરા ગલીમાં આપણે ફૂડ ચેકિંગ હાથ ધરી છે। કેવી ખામી દેખવામાં આવે? અત્યારે સ્વચ્છતા બાબતે થોડી ગંભીરતા જોવા મળેલી છે, જેને આપણે ક્લોઝર નોટિસ આપીને બંધ કરવાની કાર્યવાહી હાથ ધરીશું। ઓકે, જો આપણે જોઈ શકીએ છીએ કે સ્વચ્છતાનું તો છે તે સાથે સાથે આપણે એ પણ જોઈ શકીએ છીએ કે જે રાતનો માલ હોય કે જે કાંઈ પણ જે બનાવટની વસ્તુ હોય અત્યારે તેને સાફ સફાઈ અને કરવામાં આવી રહ્યું છે અને તેને કચરામાં પણ નાખવામાં આવી રહ્યું છે। ત્યારે આપણે અત્યારે બતાવીશું કે આ તેલ આપણે જે રીતનું કે એકવાર વાપરીને વારંવાર એની અંદર તળાતું હોય એવું પણ દેખાઈ રહ્યું છે। જે વસ્તુ છે અત્યારે તેને ફેંકવામાં આપણે આ તેલ જોઈ શકીએ છીએ કે અત્યારે આખું જ કાળું દેખાઈ રહ્યું છે। આને એકને એક વસ્તુને 2 થી 3, 5 વાર યુઝ કરાતું હોય ત્યારે લોકોને જીવન સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। ત્યારે અન્ય પણ આ જે ખાવદરા ગલી છે, ખાવદરા ગલીની અંદર અત્યારે ચેકિંગ જે તમામ જે લોકો જે બહારથી આવતા હોય કે સુરત શહેરમાં જે 4 રસ્તા છે મેઇન પોઈન્ટ આવ્યો છે અને જે બહારથી આવતા લોકો પણ અહીંયા ચા પાણી નાસ્તો કરવા ઉભા રહેતા હોય અને જે અહીંના લોકલ હોય પણ અહીંયા એટલે કામરેજ 4 રસ્તા ઉપર આ ફેમસ ખાવદરા ગલી છે, પણ ખાવદરા ગલીની હાલત અત્યારે તમે એટલી દયનીય જોવા મળી રહી છે કે ઠેક ઠેક કચરાના ઢગલા અને ગંદકી અને 2 થી 3 વાર તેલને વારંવાર તળીને જ આ બધાને લોકોને દેવામાં આવી રહ્યું છે। જી કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।